મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 11 રાજ્યોમાં 11 જિલ્લાઓમાં હવામાન વિભાગનું યેલો એલર્ટ છે તો 40 થી 50 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા છે. 11 જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તો 40 થી 50 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં યેલો એલર્ટ છે અને મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. વાવ-થરાદ સહિત જિલ્લામાં વરસાદની શક્યતા છે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 11 જિલ્લાઓમાં હવામાન વિભાગનું એલર્ટ આપવામાં આવ્યું છે. યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગી પલક ઠક્કર અને જાણીએ કે અત્યારે વાતાવરણમાં શું પલટાવ આવવાનો છે આવનારા દિવસોમાં. જી બિલકુલ અંજલિ, કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાવાને પગલે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાવાનું, તેની સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે હજી સુધી વરસાદથી વંચિત રહેલા એવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જી પલક, કેટલા જિલ્લાઓમાં અત્યારે એલર્ટ્સ આપવામાં આવ્યા છે? જી બિલકુલ. સૌથી પહેલા જો આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના આપણે જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે અમદાવાદ, આણંદ, પંચમહાલમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌથી ઓછો જે વરસાદ પડ્યો છે એવા જિલ્લાઓ આપણે વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્ર, તો એમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, દ્વારકા, મોરબીમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જી પલક, અને આવનારા કેટલા દિવસોમાં વરસાદ ખાબકવાની શક્યતા છે? જી અત્યારે જે છે, જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને આગામી જે 24 કલાક છે તે દક્ષિણ ગુજરાત માટે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે જ હવે જે 15 ઓગસ્ટ સુધી જે છે એ દરેક અલગ અલગ જિલ્લાઓમાં છે છૂટાછવાયા વરસાદની, તેની સાથે જ મધ્યમથી ભારે વરસાદની જે છે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી પલક, આ હતા સંવાદદાતા પલક ઠક્કર આપણી સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. આપે દર્શક મિત્રોને જાણકારી